10 થી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરી પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 21, 22, 23 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 13 જૂનથી 15 જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે. જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહે છે અને ગાજવીજ થવાની શક્યતા રહે છે. ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહે છે. પણ વિશ્વાવસુ નામનું સંવત્સર હોવાથી અનલ એટલે ગરમ વાયુ ફૂંકાશે અને ગરમીનો અનુભવ પણ થશે.